શનિદેવની મૂર્તિ કાળી કેમ છે તેમજ પીપળાની પૂજા કરવાનું મહત્વ જાણો। શમશાનમાં જ્યારે મહર્ષિ દધીચીના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તો એમના પત્ની વિયોગ સહન ન કરી શક્યા અને પાસે વિશાળ પીપળાના ઝાડ નીચે તેમના 3 વર્ષના પુત્રને મૂકીને સળગતી ચિતામાં બેસીને સતી થઈ ગયા। પીપળાના ઝાડ નીચે ભૂખથી રડતું બાળક પીપળાના નીચે પડેલા પાન અને ફળ ખાઈને દિવસો પસાર કરવા લાગ્યું અને ધીમે ધીમે પીપળાને જ ઘર માનીને મોટું થવા લાગ્યો। એક દિવસ દેવર્ષિ નારદ ત્યાંથી નીકળ્યા અને બાળકને પૂછ્યું, તું કોણ છો? બાળક કહે, એ જ તો હું જાણવા માંગુ છું। નારદજી બોલ્યા, તારા માતા પિતા કોણ છે? બાળક કહે, એ પણ ખબર નથી, તમે મને કૃપા કરીને બતાવો। ત્યારે નારદજી એ ધ્યાન ધરીને કહ્યું કે બાળક, તું મહાન દાનવીર મહર્ષિ દધીચીનો પુત્ર છો। તારા પિતાની અસ્થિમાંથી જ વ્રજ બનાવીને દેવોએ અસુરો પર વિજય મેળવ્યો હતો। તારા પિતાનું 31 વર્ષની ઉંમરમાં જ મૃત્યુ થયું હતું। બાળક કહે, મારા પિતાની મૃત્યુનું કારણ શું હતું? નારદજી કહે, તારા પિતા પર શનિદેવની મહાદશા હતી। જે પણ કંઈ તારે સાથે થયું તે શનિદેવની મહાદશાને કારણે થયું। નારદજી એ બાળકનું નામ પીપલાદ રાખીને જતા રહ્યા। પીપલાદે નારદજીના કહેવા પ્રમાણે બ્રહ્માજીનું ઘોર તપ કર્યું। બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું। પીપલાદે પોતાની દ્રષ્ટિથી કોઈ પણને ભસ્મીભૂત કરવાની શક્તિ માંગી। મળ્યા પછી તરત પીપલાદે શનિદેવનું આહ્વાન કરીને બોલાવ્યા અને પોતાની દ્રષ્ટિથી ભસ્મ કરવાનું ચાલુ કર્યું। બ્રહ્માંડમાં હાહાકાર થઈ ગયો। સૂર્ય પોતાના પુત્રને સળગતા જોઈને બ્રહ્માજી પાસે ગયા। ત્યારે બ્રહ્માજીએ આવીને બાળકને બહુ સમજાવ્યો અને બીજા 2 વરદાન માંગવા કહ્યું। ત્યારે બાળકે શનિદેવને મુક્ત કર્યા અને પહેલું વરદાન માંગ્યું કે કોઈ પણ બાળકના જન્મ પછી 5 વર્ષ સુધી બાળકની કુંડલીમાં શનિ કોઈ પણ રીતે અસર ના કરવો જોઈએ, જેથી કરીને મારી જેમ બીજા દુઃખી ના થાય। બીજું, મને પીપળાના ઝાડે જ મોટો કર્યો છે, એટલે જે કોઈ સૂર્યોદય પહેલા પીપળાના ઝાડને પાણી ચઢાવશે તેને શનિની મહાદશાની અસર નહીં થાય। બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું। પીપલાદે પોતાના બ્રહ્મદંડથી શનિદેવના પગ પર વાર કર્યો અને મુક્ત કર્યા। ત્યારથી શનિદેવની ચાલ ધીમી થઈને શનૈ ચરતીય શનશ્વર, જે ધીમે ચાલે છે તે શનેશ્વર કહેવાયા અને આગને લીધે તેમનું શરીર કાળું થઈ ગયું। શનિદેવની કાળી મૂર્તિ અને પીપળાની પૂજાનો ધાર્મિક હેતુ આ છે। આગળ જઈને પીપલાદે પ્રશ્ન ઉપનિષદની રચના કરી, જે આજે પણ જ્ઞાનનો ભંડાર મનાય છે। પીપળો 24 કલાક ઓક્સિજન પ્રાણવાયુ આપે છે। ભગવાન વિષ્ણુએ વૃક્ષમાં હું પીપળો છું એવું કહ્યું છે અને આપણે પીપળાને ભૂત સાથે જોડી દીધો। આ વિડિયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો।